જય માતાજી બધાને। આપણે આવી ગયા છે અમદાવાદના ફ્લાવર શોમાં। 2026નો જે ફ્લાવર શો છે એમાં આવી ગયા છે અને તમે લાઇટિંગ જોઈ શકો છો। સરસ એવા કલરફુલ ફ્લાવર્સ છે અને ઝાડ ઉપર પણ સરસ એવું લાઇટિંગ કરેલું છે, તમે જોઈ શકો છો। પચરંગી ફુવારો પણ જોઈ લીધો તમે। અને આ જે છે બધા હિંચકા છે અને અહીંયા આગળ આ જે આખો જે ગાર્ડન છે એ પહેલાં પણ અહીંયા ખોલવામાં આવ્યો તો અંદર ફરતા હતા, પણ ફ્લાવર શો ચાલુ થયો ને એટલે પછી એ રસ્તો બંધ કરી દીધો છે અને એન્ટ્રી ખૂબ જ સરસ છે। અમે ગેટ નંબર 3માંથી આવ્યા છે અને કમળ પણ તમે જોઈ શકો છો, ચાંદામામાં પણ જોઈ શકો છો। સરસ એવું લાઇટિંગ ખૂબ જ સરસ દેખાઈ રહ્યું હતું અને જો તમારે ફ્લાવર શો જોવો હોય ને તો તમે રાત્રે જ આવજો, એનું લાઇટિંગ જોવાનો અનેરો આનંદ છે। ડાયનાસોર છે, ઘણા બધા એવા ઝાડ છે, વાઘ છે, સિંહ છે, સસલા છે, આવું બધું પણ સરસ એવું લાઇટિંગ કરીને બતાવેલું છે। બાળકોને તો ચોક્કસ લઈ જજો, ત્યાં નાના નાના સૂર્યમુખીના ફૂલ પણ આવે છે। આ બે જણા બોલે છે, બેનપણી છે અને આ બે જણાના અબોલા થઈ ગયા હોય ને એવું લાગે છે। મજા કરું છું, સરસ ખરેખર બહુ જ સરસ એવું ડેકોરેશન છે। આ છે સિંહ પણ જાણે ઓરિજિનલ ઊભો હોય ને એવું જ લાગે છે। બાળકો પણ જેટલું જોશે ને એટલું શીખશે, બાળકો પણ બધા જાનવરના નામ પણ શીખી જશે। ક્યાં છે સિંહ? અને આ શું છે? આ શું છે? હા, ઝીબ્રા। તો અહીંયા ઘણા બધા પ્રાણીઓ છે જે જોઈને બાળકો પણ શીખી જશે કે કયું પ્રાણીનું નામ શું છે અને કેવું દેખાય છે। હવે દૂરથી દેખાય છે મોટું પતલું, જે બધા કાર્ટૂન જોવે છે બાળકો, એટલે જોવાની પણ ખૂબ જ મજા આવશે। આ બાજુ રિવરફ્રન્ટ છે, સાબરમતી નદી દેખાઈ રહી છે અને લાઇટિંગ પણ ખૂબ જ સરસ છે। બાળકોનું ડિપાર્ટમેન્ટ આવી ગયો છે। પાંડા શું છે? ટોમ એન્ડ જેરી। હા, બાળકો જેટલા પણ કાર્ટૂન જોવે છે ને બધા અહીંયા જોવા મળી જશે અને સ્ક્રીન ટાઈમ પણ ઘટી જશે બાળકો માટે। શું બેટા? અને આ અડધા દિલ લગાવીને એન્ટ્રન્સ આપેલો છે અને એ પણ સરસ એવું લાઇટિંગ બનાવી દીધું છે। અને આગળ તમે જોઈ રહ્યા છો કે અટલ બ્રિજ પણ આવી ગયો છે। જો તમારે અટલ બ્રિજ પણ જોવો હોય તો તમે એ પણ જોઈ શકો છો આગળ જઈને, અને લગભગ 1-1.5 કલાક જેવો સમય લાગશે। અને તમે આજુબાજુ જોઈ શકો છો ઘણા બધા રંગબેરંગી ફ્લાવર્સ છે અને સરસ એવું ડેકોરેશન પણ કરેલું છે। અને આ અમિતાભ બચ્ચન ફુવારાનો અમિતાભ બચ્ચન લાગે છે, ઘણો ઊંચો ફુવારો છે। અને આવી રીતે બટરફ્લાયનો જે બેન્ચ આવે છે એના ઉપર બેસીને તમે સેલ્ફી પણ લઈ શકો છો। આ છે ફુવારાનો અમિતાભ બચ્ચન। મજા કરું છું, પણ ખરેખર બહુ મજા આવે છે। અને આ કદાચ પ્લાન્ટને ઠંડી લાગતી હશે એટલે તંબુ બનાવીને મૂકી દીધો લાગે છે। તો હવે અટલ બ્રિજવાળો રસ્તો આવી ગયો છે અને પછી આપણે એન્ટ્રન્સ થઈ ગયા છે કે ફ્લાવર શોમાં ઘણું બધું આગળ પણ ગયું અને હવે જે મેઇન વધારે જોવાલાયક છે એ હવે આવશે। અને આ છે બુલેટ ટ્રેનનું એન્ટ્રન્સ બનાવ્યું છે અને એ પણ ખૂબ જ એવું મોટું બનાવેલું છે અને જોવાની ખૂબ જ મજા આવે છે। આ એટલું સરસ ડેકોરેશન કરેલું છે। આ છે આપણો અટલ બ્રિજ અને એટલું સરસ ડેકોરેશન કરેલું છે ને કે આપણને ફોટા પાડવાનું પણ રહી જશે, આપણે જોઈને સ્તબ્ધ થઈ જઈશું। બાળકો માટે આવું એક બનાવેલું છે અને જેમાં સેલ્ફી લઈશું ખૂબ જ સરસ દેખાશે। પવનચક્કી બનાવી છે। આ બાજુ મોટો બાસ્કેટબોલ બનાવ્યો છે, બાળકોને તો જોવાની ખૂબ જ મજા આવશે આ બધું। અને આ છે એન્ટર અમે થયા છે, પેલી બાજુથી એક એન્ટ્રન્સ પણ છે અને આ બાજુથી પણ એન્ટ્રન્સ છે અટલ બ્રિજ આગળથી પણ। અમે ગેટ નંબર 3માંથી આવ્યા હતા અને જો તમને ભૂખ લાગી હોય તો એના માટેના સ્ટોલ પણ બાજુમાં આપેલા છે। આ બધી જે છે એ આપણી વૈજ્ઞાનિક ક્ષેત્રે જે પણ સિદ્ધિ છે એ બધી છે। જો તમે આવી રીતે ગાડીમાં બેસવા માંગો છો, તમારે ચાલવું નથી તો એની પણ વ્યવસ્થા છે। કોમન
આપણે જે જોયું એ છે ભારતની સિદ્ધિઓ. હવે આગળ જઈશું તો અલગ અલગ એવી જે પણ ભારતનું દેશનું આપણું જે પણ નૃત્યો છે, દિવાળી છે કે પછી ઉત્તરાયણ છે, એ બધા જે તહેવારો છે એ બધું પણ આવશે. એના જે ડાન્સ આપણા ભારત દેશના જે પણ અલગ અલગ રાજ્યમાં ડાન્સવાળા છે, નૃત્યો છે બધા, એ બધા આવશે. અને હું થોડું ઝૂમ કરીને પણ બતાવી દઉં. સરસ એવું ડેકોરેશન કરેલું છે. DRDO છે. આ સરદાર વલ્લભભાઈ પટેલ એમનું પણ ખૂબ જ સરસ એવું બનાવેલું છે અને તમે જોઈ શકો છો. ઓપરેશન સિંદૂર કર્યું હતું એનું ડેકોરેશન મેં ખૂબ જ સરસ બનાવ્યું છે. જોઈને જ આપણને ગમી જશે. આપણા ભારત દેશની સિદ્ધિઓનું પણ એક અલગ ડિપાર્ટમેન્ટ છે. દેશના આપણા નૃત્યો છે એનું અલગ ડિપાર્ટમેન્ટ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં જે પણ સ્થાન પામ્યું છે એ આપણે તમે જોઈ શકો છો. આપણા ગોવર્ધન પર્વત ઉઠાવેલા કૃષ્ણ ભગવાન, શિવ શંકર ભગવાન, આ છે આપણું સમુદ્ર મંથન, આ છે રામ સેતુ, રામ ભગવાન અને ખિસકોલી છે. એનું પણ ડેકોરેશન ખૂબ જ સરસ છે. અને આ જે ડેકોરેશન છે એ છે આપણા કૃષ્ણ ભગવાન અને અર્જુન જે ગીતા સાર આપી રહ્યા છે, એનું પણ ખૂબ જ સરસ એવું. બાળકોને જ્યારે આપણે કહીએ છીએ કે આનો અર્થ શું છે તો બાળકોને જલ્દી મગજમાં ઉતરી જશે. હવે આપણે સાંસ્કૃતિક જે આપણા નૃત્ય છે, જેમ કે આપણા ગુજરાતનું છે ગરબા, પંજાબનું જે પણ ડાન્સ છે એ છે, આપણા કથકલી હોય કે આપણું મ્યુઝિકને રિલેટેડ બધા જે પણ કંઈ ગિટાર હોય બધું આવી ગયું છે. આની અંદર નટરાજ છે. બધા ડેકોરેશન આમાં આવી જશે, ભારતના નૃત્યોમાં આવી જશે. આ બધું પંજાબનો પણ ડાન્સ છે, ભાંગડા. આ હતા બધા ભારતના નૃત્યો. હવે આવશે આગળ ભારત દેશના અલગ અલગ રાજ્યના તહેવારો. તો આ છે હોળી, આપણે જે હોળી ધૂળેટી કરીએ છીએ એ છે. અને દિવાળીનું પણ ડેકોરેશન ખૂબ સરસ કરેલું છે. પછી પિચકારી, આ બધું પણ બનાવેલું છે જે બાળકોને જોઈને તરત જ એવું માઇન્ડમાં સેટ થઈ જશે કે આ પિચકારી છે એટલે હોળીનો તહેવાર છે. ફટાકડા છે, આ ફટાકડાવાળું સેશન છે જે દિવાળીનું બનાવેલું છે. તો બાળકોને તરત જ અંદર મગજમાં આવી જશે કે હા દિવાળી છે. અને ઉત્તરાયણ છે તો ઉત્તરાયણનું પણ ખૂબ સરસ બનાવેલું છે. આ છે ઓનમ, એનું પણ ખૂબ સરસ બનાવ્યું છે. મને તો ફુવારાનું ડેકોરેશન ખૂબ જ ગમ્યું હતું. સેલ્ફી પોઈન્ટ પણ ઘણા બધા બનાવેલા છે. તમે જોઈ શકો છો ભારત એક ગાથા, અને 2 એન્ટ્રન્સમાં સિંહ પણ આવા સરસ બનાવેલા છે મોટા. બાળકોનું ફેવરિટ કાર્ટૂન એટલે પેપા પીગ. પેપા પીગ પણ ઘણું બધું બનાવેલું હતું અને એના સેલ્ફી પોઈન્ટ તરીકે પણ ઘણું ફેમસ હતું. નાના નાના બાળકો તો અહીંયા આગળ બધા જ ફોટા પડાવતા હતા. અને સ્પાઈડરમેન છે, પછી યુનિકોર્ન છે, આ બધું હતું. કૃષ્ણ ભગવાન છે, મોર છે, આ રીતે એક સાયકલ વાળું સ્ટન્ટ વાળું પણ હતું. અને આ છે મોગલી વાળું. મોગલી તો આપણે નાના હતા ત્યારથી આપણે મોગલીનું કાર્ટૂન જોતા આવ્યા છે, તો એ પણ હતું. આ જેનો પણ આખલો હોય ઘરે લઈ જજો બધા. તો આ સેશનમાં બાજુમાં હિપ્પો પણ એક મોટો હતો અને અંદર બધા જોઈ રહ્યા છો તમે કે અંદર વેસ્ટમાંથી બેસ્ટ તમે કેવી રીતે બનાવ્યું છે એનું સેશન પણ હતું.
તમે જોઈ શકો છો એક ચહેરો છે મોટો વેસ્ટમાંથી બેસ બનાવેલું છે. આ બધું મને કંઈ ખબર નથી પડી શું છે શું નહીં, પણ જોવાની મજા આવી ગઈ એટલે જોઈ લીધું અને વિડીયોમાં બતાવી દીધું. તમે એકવાર ચોક્કસ ફ્લાવર શોમાં જજો, તમારા પૈસા બિલકુલ નહીં પડી જાય. અને આગળ એક મને આ વેલ છે, ફ્લેમિંગો છે, હરણ છે, આવું બધું પણ હતું. અને મને તો ભીડનું સ્કૂટર પણ દેખાઈ ગયું હતું. અને ચલો તમે એકવાર ચોક્કસ આવજો.